હવામાન વિભાગની આગાહીના પગલે કાંકરેજ તેમજ ઓગડ વિસ્તારના ગામોમાં આજે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો છે. ઘનઘોર વાદળો ઘેરાતા જગતનો તાત ખેડૂત ભારે ચિંતામાં ધકેલાઈ ગયો છે. હાલમાં કાંકરેજ તેમજ ઓગડ તાલુકાના અનેક ગામોમાં ઘનઘોર વાદળો વચ્ચે કમોસમી વરસાદી છાંટા પડી રહ્યા છે અને માવઠું થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. હાલમાં ખેડૂત આલમ પોતાના મોંઘા મૂલા પાકને બચાવવા ભારે મથામણ કરી રહ્યો છે. પરંતુ કુદરત આગળ લાચાર ખેડૂતનું આવે શું? હજુ તો એક માવઠાના મારની ચિંતામાંથી ખેડૂત બહાર પણ આવ્યો નથી ત્યાં ફરી પાછા કમોસમી વરસાદના વાદળો ઘેરાતા ખેડૂત ભારે ચિંતામાં ધકેલાઈ ગયો છે. કારણ કે માવઠું થાય તો ખેડૂતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાય તેમ છે. ફેબ્રુઆરીમાં આવેલા માવઠાથી ખેડૂતને વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે હવે રહ્યું સહ્યું પણ પોતાના હાથથી ઝૂંટવાય તેવી નોબત આવી છે. જો ફરી પાછું માવઠું થાય તો ખેડૂત માટે ઉપાધિના પોટલા છે. કારણ કે કુદરતના કહેર સામે જગતનો તાત લાચાર છે. રિપોર્ટ કેતન વસૈયા, સન્માન મીડિયા, બનાસકાંઠા.